જય માતાજી મિત્રો, ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે અમે બનાવવાના છીએ વળિયોનું શાક. એને સોયાબીને કહેવાય. તો તમે વ્લોગમાં બના રહેજો. અને આજે અમે નવું લોકેશન લઈને આવી જઈએ છીએ. તો મિત્રો આપણે વળિયોનું શાક કરવા માટે પહેલાં વળિયો પલાળી દેવી પડશે. તો મિત્રો ડુંગળી મરચું ટોમેટાનો અમે શેણીની પેસ્ટ બનાવી દઈશું અને પછી વરિયોનું શાક બનાવશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો જો ડુંગળી ટોમેટું મરચોનો પેસ્ટ તૈયાર થઈ ગયો. તો આમાં આપણે એને વંઘારીએ. આપણે ચૂલા પર કઢાઈ મેળ દીધી. તો આમાં આપણે તેલ એડ કરીશું. તો મિત્રો તેલ ગરમ થાય એટલે આપણે ડુંગળી એડ કરી દઉં. તેલ ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે ડુંગળી એડ કરી દઈએ. મરચો એડ કરી દઈશું. તો મિત્રો આમાં આપણે ટોમેટો એડ કરી દેવું. મસાલા એડ કરી દઈશું. જો વળિયો બે ભાગ કરી દીધા કેમ કે અંદર મસાલા કમ્પ્લીટ હળ્યો. તો આપણે ફટાફટ અંદર વળિયો એડ કરવાની એડ કરીએ મિત્રો. આપણે તો મિત્રો તમે જો આપણે વળિયો કમ્પ્લીટ કરીને કમ્પ્લીટ તૈયાર થઈ જઈએ. તો આપણે એનું ઉતારવાની તૈયારી કરીએ હતા મિત્રો. મિત્રો આપણે રોટલી બનાવવા માટે તવી મેકી દઈએ એમાં. અને તમે અમારા વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવી જશે. મિત્રો ત્યાં આપણે પહેલી રોટલી આપણે ચડાવવા મિલ દઈએ હતા. તો મિત્રો તમે જો આપણા રોટલી કમ્પ્લીટ છેલ્લી તૈયાર થઈ ગયો. તો ફટાફટ આપણે ત્યાં ટેસ્ટ કઈ કહીએ કે રોટલી કેવી બની. તો બ્લોગમાં બન્યા રહેજો. રોટલી ને વરિયાનું શાક કેવું બન્યું ચાખીને કહીએ. જો મિત્રો જોરદાર બન્યો. તો મિત્રો તમે આપણા અમે ટેસ્ટ કરીને આપણે ક્યાં કહીએ. મિત્રો જોરદાર બન્યો. મિત્રો અમે ટેસ્ટ કરીને કહીએ કેવું બન્યો. મિત્રો સરસ બન્યો. જોરદાર બન્યું મિત્રો, તમે ઘેર બનાવી ખાજો, મજા આવી જશે.
તો મિત્રો આ વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતા.